હવે તમારે અમેરિકા ફરવા જવું હોય કે પછી બિઝનેસ કરવા માટે જવું હોય, હવે તમારે 13 લાખ રૂપિયાના બોન્ડ લેવા પડશે. હું વાત બિલકુલ નથી કરી રહ્યો, કારણ કે આની જાહેરાત અમેરિકાએ પોતે કરેલી છે. એક નવો પ્રોજેક્ટ તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે જે 1 વર્ષ સુધી ચાલશે, પરંતુ આને જ કારણે ભારતીયો ઘણી તકલીફમાં પડવાના છે. શું છે આખો મામલો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh. My name is Kanan Charotra. 20 ઓગસ્ટ 2025 થી અમેરિકા એક નવો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં B1 B2 બિઝનેસ વિઝા ઉપર જનારા લોકો માટે એક ખાસ સમાચાર છે. આની સાથે જે લોકોને ત્યાં ફરવા માટે જવું છે એ બધા જ લોકો માટે એક ખાસ સમાચાર છે. હવે તમારે જો આગળના સમયમાં અમેરિકા ફરવા માટે કે પછી બિઝનેસ માટે જવું હોય ને, તો તમારે $5,000, $10,000 કે પછી $15,000 સૌથી પહેલા તો બોન્ડ લેવા પડશે. અને આ બાદ તમે જ્યારે અમેરિકાથી પરત આવી જશો ત્યારે તમને આ પૈસા પરત મળી જશે. આમ શા માટે કરવામાં આવી રહ્યું છે? એની પાછળ રીઝન સિમ્પલ એક જ છે કે જે લોકો અમેરિકામાં ઓવરસ્ટે કરી રહ્યા છે એને રોકવા માટે આ પ્રકારનું એક પગલું લેવામાં આવ્યું છે. અમેરિકન ઇમિગ્રેશનનું કહેવું છે કે ઘણા બધા લોકો એવા છે, અલગ અલગ દેશોમાંથી આવતા લોકો એવા છે કે જે લોકો પોતાની મુદત પૂરી થયા બાદ પણ અમેરિકામાં રહેતા હોય છે, જેને સામાન્ય રીતે ઓવરસ્ટે કહેવામાં આવે છે. 2022 અને 2023માં લગભગ 5 લાખ લોકો એવા હતા કે જે લોકો ઓવરસ્ટેમાં ત્યાં રહી રહ્યા હતા. અને તમને મજાની વાત કહું, આમાં ભારતની સંખ્યા સૌથી વધારે માનવામાં આવી રહી છે. એવો આંકડો અત્યારે બહાર નથી પાડવામાં આવી રહ્યો, પરંતુ હા, ચોક્કસ એક વાત પાકી છે કે આમાં ભારતીયોની જે સંખ્યા છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. એટલા માટે થઈને અમેરિકાને આ પ્રકારનો નિર્ણય લેવાની જરૂર પડી છે. અને જે બોન્ડ હશે ને વ્યક્તિની, અને એટલે કે અરજદારની પરિસ્થિતિ જોઈને અમેરિકા નક્કી કરશે કે આ વ્યક્તિએ કેટલા બોન્ડ સાઇન કરવા પડશે અથવા તો ભરવા પડશે. આ નવો નિયમ ભારતીયો માટે મુશ્કેલી લાવી શકે છે, કારણ કે ભારતનો વિઝા ઓવરસ્ટેનો ઇતિહાસ ખરાબ ગણાય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ પ્રોગ્રામમાં કયા દેશોનો સમાવેશ થાય છે, પરંતુ ભારતનો સમાવેશ થવાની શક્યતા ઘણી વધારે છે. જો કે તમને જાણીએ તો કે આખો જે પ્લાન છે ને એ પાયલટ પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે. એટલે કે 1 વર્ષ સુધી આના ઉપર નજર રાખવામાં આવશે. 1 વર્ષ સુધી એના ઉપર જોવામાં આવશે કે કેટલા લોકો આ બોન્ડ લઈ રહ્યા છે, કેટલા લોકો ઓવરસ્ટે કરી રહ્યા છે. બધી જ વસ્તુની ગણતરી કરવામાં આવશે અને આ બાદ આગળના સમયમાં ખબર પડશે કે શું ખરેખર આને આગળ વધારવો જોઈએ કે ન વધારવો જોઈએ. પરંતુ મહત્વની વાત એ છે કે ભારતીયોને આનાથી ખૂબ જ મોટી અસર થવાની શક્યતાઓ છે. સૌથી પહેલા તો બોન્ડ આવવા પડશે. એના માટે થઈને બોન્ડ એકચ્યુઅલમાં ડોલરમાં છે અને ભારતીય રૂપિયામાં એ લાખો થાય છે. એટલે કે લગભગ મેક્સિમમ 15 લાખ રૂપિયા સુધીના બોન્ડ લેવા પડશે. એટલે માટે થઈને 15 લાખ રૂપિયાની સૌથી પહેલા વ્યવસ્થા કરવી પડશે અને આ બાદ તમે અમેરિકા જઈ શકશો. અને ત્યાં ઓવરસ્ટે પણ તમે નહીં કરી શકો, અને જો ઓવરસ્ટે કરશો તો તમને એ 15 લાખ રૂપિયા પણ પરત નહીં મળે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.